અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા કોઈ એક શહેરના નાગરિકોએ એકત્રિત થઈને કોઈ એસોસિએશનની રચના કરી હોય એવું પહેલીવાર બન્યું છે. અમેરિકાના ટેક્સલા રાજ્યના હ્યુસ્ટન શહેરમાં વડોદરાવાસીઓએ એકત્રિત થઈને વડોદરા મિત્ર મંડળની રચના કરી છે, જેમાં સૌ વડોદરાવાસીઓના બાળકો અને વડીલો ભેગા થાય છે અને બાળકોને રમતગમત સાથે દેશી રમતો જેમ કે લીંબુ ચમચી, ખોખોની સાથે સાથે વડોદરાની સંસ્કૃતિનું જ્ઞાન પીરસવામાં આવે છે. અમેરિકામાં ભારત દેશના કોઈ એક શહેરના રહેવાસીઓનું પ્રથમવાર કોઈ એસોસિએશન બન્યું હોય તેની પહેલ વડોદરાવાસીઓએ શરૂ કરી છે. વડોદરા મિત્ર મંડળની રચના કરી પ્રથમવાર વડોદરાવાસીઓના પરિવારજનોના બાળકોને સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી દેશી રમતોનું જ્ઞાન સાથે ગમત પડી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વચ્ચે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા અમેરિકાના ટેક્સલા રાજ્યના હ્યુસ્ટન શહેરમાં રહેતા ગુજરાતના વડોદરાવાસીઓએ તાજેતરમાં હ્યુસ્ટનના કિટ્ટી હોલ પાર્ક ખાતે ભેગા થઈને વડોદરા મિત્ર મંડળની રચના કરી હતી. યુએસએમાં કોઈ એક શહેરના પરિવારજનો એકઠા થાય તે માટેનો આ પ્રથમ પ્રયાસ સફળ રહ્યો હોય, જેમાં હ્યુસ્ટન શહેરના વસતા વડોદરાના 65 પરિવારે ઉમંગભેર ભાગ લીધો હતો. વડોદરા મિત્ર મંડળના પરિવારજનોના જેઓનો જન્મ અમેરિકામાં થયો હોય તેઓના બાળકોને વડોદરાની સંસ્કૃતિ, ધરોહર અને વિવિધ વિસ્તારોની જાણકારી સાથે લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી દેશી રમતો રમાડી જ્ઞાન સાથે ગમ્મત વડીલો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ જેવી કે હાઉસી અને બાળકો માટે અનેક મજેદાર રમતો ઉપરાંત ગરબા, દાંડિયા રાસની ધૂમ સાથે સંસ્કૃતિનો સ્પર્શ પણ ઉમેરાયો. એટલું જ નહીં, વડોદરાની સંસ્કૃતિ અને વિકાસ ગાથાના ફોટો ફ્રેમ મૂકવામાં આવ્યા હતા, જેથી સાથે દરેક પરિવારજનો એક દિવસના આનંદમય પળોને કેદ કરવા માટે ઘણી બધી ફોટોગ્રાફી અને ખાસ ફોટો ફ્રેમ સાથે યાદગાર ફોટો લીધા હતા. વડોદરા મિત્ર મંડળની અમેરિકામાં પ્રથમવાર સ્થાપના કરનાર વડોદરાના મૂળ રહેવાસી નિલેશભાઈ પુરોહિત, ગુંજનભાઈ શાહ, ધવલ ત્રિવેદી અને રૂપલબેન પરીખે જણાવ્યું હતું કે કૈલાશવાસી શ્રીમંત સયાજરાવ ગાયકવાડની નગરી વડોદરા એ સંસ્કારી નગરી છે. તેની આગવી ઓળખ વિદેશોમાં પણ રહેલી છે. ત્યારે વિદેશમાં વસતા વડોદરાના પરિવારજનોના બાળકોને વડોદરા વિશેની જાણકારી મળી રહે તે માટે તમામ વિસ્તારની માહિતી પ્લે કાર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પિકનિકમાં આઉટડોર દિવસ માટે આબોહવા ઉત્તમ હતી. હળવી ગરમી અને સ્વચ્છ આકાશ સાથે આ મેળાવડાનું સંપૂર્ણ પરિબળ બની ગયું હતું. આ પુનર્મિલન પિકનિક માત્ર સમુદાય અને સંસ્કૃતિનો ઉત્સવ જ ન હતો, પણ જોજોનોય માઇલો ઘરથી દૂર હોવા છતાં બરોડાને જોતા મજબૂત બંધનોનું સ્મરણ કરાવતો દિવસ બની ગયો હતો.